મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લક્ષણો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ કે મર્યાદાઓ જણાવો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભક્તિ, ધર્મ, વૈરાગ્યના કુંડાળામાં રાચે છે વિધાનની ચર્ચા કરો. આ રીતનો પ્રશ્ન પૂછાય ત્યારે કેટલાક મુદ્દાઓ આપણે લખીને આપણે જવાબ આપી શકીએ છીએ. ગયો વિડીયો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના યુગ વિભાગો અને હેમચંદ્રાચાર્યના જીવન, એમના સાહિત્ય સર્જન વિશે જાણ્યું હતું. યુગ વિભાગો પછી આપણે એના લક્ષણો કેવા છે, એ સાહિત્ય કેવી રીતનું હતું, કેવા કવિઓ હતા, કેવા સ્વરૂપનું હતું, મતલબ એની વિશિષ્ટતાઓ, મર્યાદાઓ વિશે જાણીશું. ત્રીજા વિડીયોમાં આપણે આના પછીના વિડીયોમાં આપણે એનો સમય સંદર્ભ, ભાષા અને એ સમયે કેવો રાજકીય પરિવેશ હતો, કેવો સામાજિક પરિવેશ હતો, એ વખતે કયા રાજાઓ હતા, શું સ્થિતિ પરિસ્થિતિ, ઐતિહાસિક માહિતી એ વખતની એ જાણીશું. તો આજના વિડીયોમાં આપણે જોઈએ તો બનેલા રહેજો. અને આ ચેનલમાં આવનારા સમયમાં આ રીતના વિડીયો ક્રમબદ્ધ આપણે આગળ વધીશું, જેથી કરીને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, તેના સાહિત્યકારો વિશે પર્યાપ્ત માહિતી જીપીએસસી, યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે આપણે થોડું વિશેષ સાહિત્ય માહિતી વિગત ઉપલબ્ધ કરાવી શકીએ. તો વિડીયોમાં બનેલા રહેજો અને વિડીયો ગમે તો શેર પણ કરજો. અને આવનારા વિડીયો માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લક્ષણો કે વિશિષ્ટતાઓમાં આપણે પહેલો મુદ્દો છે હસ્તલિખિત સાહિત્ય. મિત્રો, એ જમાનામાં હસ્તલિખિત એટલે લહિયાઓ રહેતા. મુદ્રણ યંત્રો નહોતા એટલે લહિયાઓ મુદ્રણ યંત્રોનું કામ કરતા. મતલબ કે એક હસ્તપ્રત લે, બીજે કોઈ લખેલી હોય એ પાછો ઉતારો કરે, અથવા કોઈ મૌખિક રીતે બોલતો હોય તો એ લખી લે. એટલે હસ્તલિખિત જ છે બધું સાહિત્ય. ઘણાને ખ્યાલ નહીં હોય પણ મુદ્રણ યંત્રની શોધ જ્હોન ગુટનબર્ગે કરી. એના પર આપણે જનરલ સ્ટડીના વિડીયો કરશું ત્યારે વિગતવાર માહિતી આપીશ. પણ તમને થોડી માહિતી મળે એટલા માટે અત્યારે જણાવી દઉં કે છાપકામની શોધ ચીન દેશમાં થઈ. હવે છાપકામની શોધ ચીન દેશમાં થઈ છે તો કાગળની શોધ પણ ચીન દેશમાં થઈ. હવે પતંગ, તમે આજે ઉત્તરાયણનો તહેવાર આપણે ઉજવીએ ત્યારે પતંગ ચગાવીએ છીએ, તો પતંગની શોધ પણ ચીન દેશમાં થઈ છે. તો અલગ અલગ શોધખોળો થઈ અને હસ્તલિખિત સાહિત્ય હતું પહેલા, મુદ્રણ યંત્ર નહોતું. ને આપણે ત્યાં મુદ્રણ યંત્રો કોણ લઈને આવે છે? અંગ્રેજો લઈને આવે છે. એટલે છેક 18મી સદીની આસપાસ. તો એ વખતે કેવું સાહિત્ય હતું? હસ્તલિખિત હતું. બીજો મુદ્દો જોઈએ પદ્ય પ્રધાન. કોઈ પણ કવિ એ વખતે ગદ્યમાં લખતો નથી, પદ્યમાં જ લખે. બધું 99% પદ્યમાં. એકાદ બે કૃતિઓ છોડી દઈએ, જેવી રીતે કે એ સમયની પૃથ્વીચંદ્ર ચરિત્ર, કે સહજાનંદ જે થયા સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ, સંપ્રદાય ગુરુ કહી શકાય, કે પ્રેરક કહી શકાય, જેમને સ્વામિનારાયણ ભગવાન કહે છે આજે. એમણે વચનામૃત લખ્યું. એ વચનામૃતમાં પણ એ ગદ્ય છે, પણ પદ્યમય ગદ્ય કહી શકીએ આપણે. તો એ સમયનું જે છે એ પદ્ય પ્રધાન હતું. વાર્તાઓ લખે છે શામળ કરીને, તે વખતનો વાર્તાકાર. તો વાર્તાઓ પણ કેવી લખે છે? પદ્ય વાર્તાઓ. એના માટે શબ્દ પ્રયોગ શું છે? પદ્ય વાર્તાઓ. વાર્તા પણ પદ્યમાં આપણને મળે છે. તો પદ્ય પ્રધાન સાહિત્ય હતું. હવે જુઓ કે જે પણ સાહિત્યની શરૂઆત આપણે જોઈ, ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી, તો એની શરૂઆત જૈન ધર્મગુરુઓ કરે છે. હેમચંદ્રાચાર્ય પોતે જૈન ધર્મના ઉપાસક હતા કે ફોલોવર્સ હતા એમ કહી શકાય. તો રાસ સાહિત્ય મળે છે એ જમાનામાં. આપણે રાસ યુગ એમ તમને યાદ હોય તો એ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે રાસ સાહિત્ય લખાયું છે. આપણે આગળ સાહિત્ય, મધ્યકાલીન યુગના સાહિત્ય સ્વરૂપો વિશે પરિચય મેળવીશું. એ વિડીયોમાં હું તમને રાસ વિશે જણાવીશ. તો આ બધું સાહિત્ય જે છે, પછી નરસિંહ મહેતા આવે છે, મીરાબાઈ આવે છે, અખો આવે છે, પ્રેમાનંદ આવે છે,
દયારામ આવે છે છેક સુધી, છેલ્લો કવિ જે છે મધ્યકાળનો દયારામ. તો આ બધા ભક્તો છે, કવિઓ છે, કોઈ જ્ઞાની છે, અખો એક જ્ઞાની છે. તો આ ધર્મને અને પ્રધાનતા આપે છે. અને એનો કોઈ પણ કાવ્ય હોય કે કોઈ પણ સાહિત્ય સર્જન હોય, ધર્મ વાળું જોઈએ, એની અંદર ધર્મ જ હોય, બીજું કંઈ હોય નહીં. તો સ્વાભાવિક છે કે ચોથો મુદ્દો બનશે બોધ પ્રધાન. ધર્મ પ્રધાન છે તો એનો હેતુ શું હશે? બોધ આપવાનો, લોકોને સમજાવવાનો, ધર્મને ફોલો કરવો જોઈએ. પ્રેમાનંદ છે કે બીજા આખ્યાનકારો છે, તો આખ્યાનકારો જ્યારે આખ્યાન લખે તો છેલ્લે એનું ફલશ્રુતિ લખે. એ આપણે આખ્યાન સાહિત્ય સ્વરૂપ વિશે ભણીશું ત્યારે હું તમને એમાં એના લક્ષણોની ચર્ચામાં સમજાવીશ. ત્યારે તમે જોશો કે ફલશ્રુતિ એટલે આજ જે તમે છેલ્લે એન્ડમાં ઉપસંહાર લખો એમ. એમાં બોધમાં શું લખ્યું હોય કે તમે ફલાણું ઢેકણું આ કાવ્ય વાંચશો તો તમારો તાવ મટી જશે, ઓખાહરણ વાંચશો તો ફલાણો ઢેકણો તાવ નહીં ચડે. દવા તરીકે, દવાની જેમ લોકોને ગાવાનું સાંભળવાનું કહેતા, કેમ કે એ કથાકાર હતા. આજે જે રીતે કથાકારો છે એમ એ સમયના કથાકાર જ કહેવાય. લોકોને બોધ આપે, લોકો સાંભળવા બેસે કેવી રીતે, શ્રદ્ધા જગાડાય છે. આ કથા સાંભળશો તાવ નહીં ચડે, બોલો. તો બોધ પ્રધાન હતું. જૈનોનું જે સાહિત્ય છે એ છેલ્લે વૈરાગ્ય થાય. આખું પેલું ભરતેશ્વર બાહુબલી રાસ તમે જુઓ તો યુદ્ધ થાય અને પછી બે ભાઈઓને જ્ઞાન થાય અને છેલ્લે કેવળ જ્ઞાન થઈને મોક્ષે જાય. બોધ પ્રધાનતા. હવે પાંચમું લક્ષણ જોઈએ, જીવનનો આનંદ. તો જીવનનો આનંદ નથી. કેમ કે મોટા ભાગના લોકો જે છે એ ધર્મ જ લખે છે. તો સાહિત્યમાં હું તો એમ કહું કે જીવનનો આનંદ જે આજે કવિ લેખકો લખે છે એમ કે આ બહાર ખીલી હે, ક્યાં ખુશ્બુ આ રહી હે, અને આમ ને તેમ ને શાયરી, શેર શાયરી જેવું આજના કવિઓ લખે એવું તે વખતના કવિ નહોતા લખતા. હા, એક બે કવિતાઓ કે એક બે કૃતિઓ એવી મળે કે જેમાં જીવનનો આનંદ મળે. જેમ કે વસંત વિલાસ, જેનો કવિ કોણ છે એ ખબર નથી, એનો લેખક કોણ છે ખબર નથી. લેખક ના કહેવાય, કવિ જ કહેવાય, કેમ કે પદ્ય પ્રધાન છે. લેખક કહીએ તો ગદ્ય લખે અને લેખક કહીએ. આજે એવા વિભાગ પડી ગયા, એ વખતે નહોતા. એટલે બધા કવિઓ જ હતા. તો જીવનનો આનંદ બહુ નહિવત કહેવાય, ઓછો હોય. જ્યાં હોય ત્યાં બોધ હોય, ધર્મ હોય. સાહિત્ય એટલે હા, પછી થોડાક અમુક અંદર એવા એ લોકો એને ખબર હોય કે જેમ આખ્યાન યુગ આવ્યો, આપણે ગઈ વખતે જોયું પ્રેમાનંદ યુગ અને આખ્યાન યુગ, તમને યાદ હોય તો ગયા વિડીયોમાં. તો એ પછી થોડી રમૂજ અંદર જોડે છે. જ્યારે આખ્યાન વિશે આપણે ભણીશું, સમજીશું, ત્યારે એ વિડીયોમાં તમને આ જીવનનો આનંદ આવશે. સમકાલીન જીવનની રંગપૂર્ણી આવશે એમાં. સમકાલીન છઠ્ઠો મુદ્દો જોઈએ હવે, સમકાલીન જીવન રંગ. તો એ વખતે સમકાલીન જીવન રંગ શું હતો? તો કે એ વખતના નગર કેવા હતા, શહેરો કેવા હતા, એ વખતે લોકો કેવી રીતના કપડાં પહેરતા, વેશભૂષા કેવી રાખતા, ફલાણા ઢેકણા સમાજનું ચિત્ર કેવું હતું, લોકોની માન્યતાઓ કેવી હતી, લોકો એકબીજા પ્રત્યે કેવી રીતે બોલતા, વ્યવહાર કરતા, કેવી બોલી હતી, યુદ્ધ થતા કેવી રીતે થતા, લોકો કેવી વિધિમાં માનતા. મોટા ભાગના લોકો ધર્મ સાથે જોડાયેલા હોવાના કારણે ધાર્મિક માન્યતાઓ મુજબ જીવતા હતા. આમ જ થાય, રીતિ રિવાજો તે વખતના. તો આ બધું શેમાં આવે? સમકાલીન જીવનની રંગપૂર્ણી કે જીવન રંગ, સમકાલીન જીવન રંગ. આ મુદ્દામાં આ બધું આવે. તો તમે આ બધી વિગતો લખી શકો કે આખ્યાનોમાં ખાસ આ વધારે મળે છે. પદ્ય વાર્તા અને આખ્યાનોમાં તમને એ સમયની પરિસ્થિતિ જોવા મળે છે. અને કવિગણ. તો એ વખતના કવિઓ કેવા હતા, આજના કવિઓ કેવા હતા, આ પણ આપણે એ વખતની લાક્ષણિક. તમે જોયું કે એ વખતના કવિઓ ખાસ ધર્મ અને બોધવાળું સાહિત્ય લખતા. એટલે એ વખતના કવિઓ પોતાને કવિ કહેવાનો ઘમંડમાં રહેતા નહોતા. એટલે એ વખતના કવિઓ હાથમાં કરતાળ લઈને ધૂન ભજન કરતા,
ભગવાનને યાદ કરતા, ભગવાનને ખોળવાની કોશિશ કરતા. નરસિંહ મહેતાએ આખી જિંદગી ભક્તિ કરી, કરતાળ લઈને, તંબુરો લઈને ભજન કર્યા, બધે જ જતા. જાતિ પ્રથા, નાતી પ્રથાનો ભેદભાવ છોડીને બધે ભજન કરવા ગયા તો એમને ગામમાંથી કાઢી મૂક્યા, નાત બાર મૂકી દીધા હતા. બધું વેઠ્યું, વિરોધ વેઠ્યો, બધું વેઠ્યું. એ સાચા ભક્ત તરીકે લોકો જાણે છે, પણ એ હું તો એમને ક્રાંતિકારી માણસ તરીકે પણ જોઉં છું. એ સમયની જાતિ વ્યવસ્થા સામે પડકાર ફેંક્યો, પણ એક ભક્ત તરીકે એમનું જીવન 24 કલાક ભક્તિમાં જાય છે. પણ છેલ્લે એ લખે છે કે જહાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં તહાં લગી સાધના સર્વજુથી. નરસિંહ મહેતા મેસેજ આપે છે લોકોને કે ભાઈ ભક્તિ કરતા પણ બીજું કંઈક છે, આગળનું પગથિયું કહીને જાય છે. છેલ્લે છેલ્લે લખે છે કે ભક્તિ કરી કરીને થાકી ગયા, પણ જ્યાં સુધી તમે પોતાની આત્માની શોધખોળ નહીં કરો ત્યાં સુધી બેકાર છે ભક્તિ. આવું નરસિંહ મહેતા જે ભક્ત કવિ છે એ કહી રહ્યા છે. તો એ વખતે એ અભિપ્રાયો પોતાના બદલી શકતા હતા કવિઓ. આજના કવિઓ એવા નથી. આજના કવિઓ જડ છે, એનું જ સાચું. તો એમ કહી શકાય કે એ વખતના જે ભક્તો હતા, એ ભક્ત કવિઓ હતા, એ એવું કહી શકીએ કે હાથમાં કરતાળ લઈને ભક્તિ ભજન કરતા. આજના કવિઓએ તો ઘંટડી મંજીરા પકડી લીધા છે. એમનો ભગવાન પણ બદલાઈ ગયો છે, એમને ભગવાનની શોધખોળ પણ બદલાઈ ગઈ છે. એમને ભગવાનની કોઈ પડી નથી. ભગવાનની શોધખોળની પણ આજના કવિઓને જરૂર નથી, કેમ કે એમનો ભગવાન જ બદલાઈ ગયો છે. એમના ભગવાન માટે તેઓ ચાપલુસી કરવા તૈયાર છે. સમજાય છે ને? એટલે આજના જે કવિઓ છે, આજના સમયના કવિઓ છે, એમની સાથે પેલા કવિઓને જોડવા અને પછી નરસિંહ મહેતા પુરસ્કાર આપવો કે ફલાણા ઢેપનો પુરસ્કાર આપીને લોકોને એમ બતાવું કે નરસિંહ મહેતાના લેવલના કવિ છે, એ તો બિલકુલ પાખંડ છે. પણ આજકાલના આપણે બધા એવા એવોર્ડ ધારીને પગે લાગીએ છીએ, જેણે આજનો નરસિંહ મહેતા કવિ બની ગયો એમ. ફલાણા ઢેકણા વ્યક્તિને ફલાણો ઢેકણો પુરસ્કાર આપી દીધો એમ કરીને આપણે જ એમની વાહવાહી કરીને માથે ચડાવીને બેસાડીને ફરતા હોઈએ છીએ. તો આજનું ગુજરાતી સાહિત્ય એ સમય કરતાં વધારે મર્યાદાઓમાં ફસાયેલું એવું લાગે છે મને તો. એ સમયના કવિઓ કરતાં આજના કવિઓ તો સાવ ગયા ગુજરેલા દેખાય છે મને. આજકાલ મહાન ગણાતા એવોર્ડધારી કવિ લેખકનું કેટલું મહત્વ એમ મને કહો. તમે આજના કોઈ કવિ લેખકને એવોર્ડ મળ્યો હોય એનું કોઈ સાહિત્ય વાંચ્યું છે? કોઈ નહીં વાંચતું એમને. કોણ વાંચે છે? એમનું સાહિત્ય અભ્યાસક્રમમાં ઘુસાડી દો તો તમારે ભણવું પડે છે. મજબૂરી છે એટલે ભણો છો અને વાંચો છો. બાકી કોઈ બાપો એમનું લખેલું વાંચતો નથી. એ સમયનું સાહિત્ય સર્જન ભલે ભક્તિમય હતું, ભલે બોધ પ્રધાન હતું, નીરસ હતું, જીવનનો આનંદ નહોતો, પણ એમાં પાખંડ તો નહોતું. એ લોકો એમના આનંદથી ગાતા હતા. ક્યારેક એ કહેતા હતા, વિરોધ પણ કરતા હતા. તે વખતની સામાજિક પરિસ્થિતિનો સામનો પણ કરતા હતા. ડરતા નહોતા એ વખતના કવિઓ, એમ કહેવા માંગુ છું. આજે તો બિલકુલ કાયર છે. એટલે એમ કહી શકાય કે એ સમયે ભક્તિ યુગ ચાલતો હતો. આજકાલ અંધભક્તિ યુગ ચાલી રહ્યો છે એમ કહી શકીએ. એ સમયના કવિઓ પોતાને કવિ જ નહોતા માનતા. એટલે અખાએ તો ત્યાં સુધી કીધું, જ્ઞાનીને કવિયતા ન ગણીશ. જ્ઞાની કવિ અખો જે થઈ ગયા મધ્યકાળમાં, તો કે જ્ઞાનીને કવિયતા ન ગણીશ. નરસિંહ મહેતા કે હું તો ભક્ત છું, મને કવિ ન કહેશો. અને આજકાલના કવિઓ હું કવિ, એ અજ્ઞાનતા. હું જ કવિ, બીજા કોઈ જ કવિ નહીં. હું જ કવિ મહાન, હું જ મહાન કવિ. તો આ રીતનું બધું મેં પાખંડોપનિષદમાં વિગતવાર કવિઓની ઝાટકણી કાઢી છે. તો અહીંયા થયું કે ચાલો એ સમયના કવિઓ અને આજના સમયના કવિઓની તુલના કરવાનો મોકો મળ્યો છે તો થોડું કરી દઈએ. તો આજકાલ કવિઓ જેમ એવોર્ડ લેવાની, માન સન્માન લઈ લેવાની જે ચૂલ છે, એવી એ સમયના કવિ લેખકોને કોઈ પડેલી નહોતી. એમને બસ એમના આનંદ સાથે, એમના ધ્યાન સાથે, એમની શોધખોળ સાથે મતલબ હતો. એમ કહી શકીએ કે આજકાલના કવિઓ ચાપલુસીને ચમચાગીરી કરવામાં કવિપદ અને કાવ્ય તત્વ બંને ખોઈ ચૂક્યા છે. આજકાલના કવિ લેખકો
ચાપલુસી ચમચાગીરી કરવામાં કવિપદ કાવ્ય તત્વ બંને ખોઈ બેઠા છે. જ્યારે એ વખતના કવિ લેખકોને આવી કોઈ જ પડેલી નહોતી, છતાં પણ આજે આપણે એમને યાદ કરીએ છીએ. તો સાહિત્ય એ કે કાવ્ય તત્વ એ કવિઓના માન સન્માન સાથે કોઈ જ લેવા દેવા રાખતું નથી. એ તો પોતે જ અસરકારક હોય છે, સમાજમાં કેટલું અસર પહોંચાડે છે. એટલે આપણે વિદ્યાર્થી તરીકે તો આજે એવા કવિઓને વાહ કરીને એમના ઉપનામને બધું ગોખવું પડે, એમની માહિતી ગોખવી પડે. એટલે આપણે તો પરીક્ષાલક્ષી તૈયારી કરવાની હોય. પણ આ તમને થોડું ખ્યાલ આવે કે બધા કવિ મહાન 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 એવું તમે ભણ કરો, શીખ કરો, એટલે પછી કોઈ કવિને મળો કે કવિ વિશે જાણો તો તેની ભક્તિમાં પડી ના જતા. એટલે આજકાલ તો કવિઓ વિશે હું એમ કહેતો હોઉં છું કે એવોર્ડધારી કવિઓને તમે વાહ મહાન એવોર્ડધારી, ફલાણો ઢેકણો પુરસ્કાર મળી ગયો એટલે જોરદાર કવિ, આવું માનવાની ગેરસમજ ના પાળશો. એટલે એક વિદ્યાર્થી તરીકે તમે સમજી શકો કે આજે કવિ હોવું કોઈ બહુ મોટી ઘટના કે બહુ મોટી બાબત નથી. એટલે આ તમને આટલી વિશેષ માહિતી આપી. આજકાલ તો કોઈ કવિને તમે એવોર્ડ આપો તો એ કાવ્ય તત્વ એનું બદનામ થઈ જાય. એવોર્ડ મળ્યો નક્કી ચાપલુસ હશે, નક્કી એનું સાહિત્ય કોઈ એટલું બધું પ્રભાવશાળી નહીં હોય, આવું લોકો વિચારે છે. क्योंकि एवॉर्ड देने वाला भी बदनाम है, एवॉर्ड लेने वाला भी बदनाम होगा ही. તો એક સમય હતો કે કવિ લેખકો દેશ હિત માટે, રાષ્ટ્રહિત માટે, લોકોની સમસ્યા પર, દુનિયાદારી પર લખતા હતા. એની ચિંતા એની વ્યક્ત કરતા હતા. દેશના ભવિષ્ય વિશે ચિંતિત રહેતા હતા. જેલમાં અંગ્રેજોના સમયમાં જેલમાં ગયા લોકો લખીને, પણ નિડર રીત પોતાનો અવાજ, પોતાની વાત, સત્યને કવિતામાં સ્થાન આપતા રહ્યા. આજના કવિઓ એવું કરી રહ્યા નથી. તો તે વખતના કવિઓમાં આજના કવિઓમાં તો તુલનાનો કોઈ મતલબ જ નથી, ઘણો ફરક છે. એ વખતના કવિઓ તો પેલા ધીરા ભગત વિશે તમે આગળ આપણે ચર્ચા કરીશું, જાણીશું. એમાં જે ભૂંગળી હોય એ ભૂંગળીમાં, વાંસની ભૂંગળીમાં કે કવિતાની ગળી વાળીને મૂકીને નદીમાં પધરાઈ દે. જેને હાથમાં એ વાંચશે, જ્ઞાન વહેતું કરી દેવું, જ્ઞાનને પ્રસરવા દેવું, એ જ મોટું એમના માટે મહત્વનું હતું. નામ પણ લખે નહીં નીચે કે હું કવિ છું આનું. તો એ અલગ વાત હતી. તો આ એની લાક્ષણિકતાઓ, લક્ષણો છે. હવે મર્યાદાઓ જોઈએ કે એ જમાનામાં સાહિત્યિક શૈક્ષણિક સંસ્થાઓ નહોતી, એટલે કવિ લેખકોનું કોઈ પ્લેટફોર્મ નિશ્ચિત નહોતું. કોઈ ગુરુ બનાવતા, આખ્યાનકારના ગુરુ રહેતા, પણ એમનું કોઈ પ્રોપર પેલું રહેતું નહીં. મુદ્રણ યંત્રો નહોતા, આપણે જોયું હસ્તલિખિત હતું તો મુદ્રણ યંત્રો નહોતા, લહિયાઓ ભૂલ કરતા, આ એક મર્યાદા કહી શકાય. પ્રચાર પ્રસાર માધ્યમો નથી. એ જમાનામાં પ્રચાર પ્રસાર માધ્યમો નહોતા, એટલે પેલા ભૂંગળીમાં મેં કીધું ને આગળ, ભૂંગળીમાં કવિતા નાખીને નદીમાં પધરાઈ દે, આગળ જેને મળી એ મળી. અને લોકોએ એમાં નદીમાં ખોળતા કે કોઈ ભૂંગળી મળી આવે, એમાંથી કંઈક ઉપદેશ મળશે. ધીરા ભગતની કાફીઓ, ભોજાના ચાવખા, અને આ બધું જુઓ તમે, આ રીતે પ્રસાર પામેલું. જ્ઞાન માર્ગી કવિતા આખો એક આપણે ચેપ્ટર, એક આખો પ્રશ્ન ભણીશું ત્યારે તમને આ બધું જાણવા મળશે. એમાં તો વિષય વૈવિધ્ય નથી, કેમ કે આપણે જોયું ધર્મ પ્રધાન હતું, એટલે કોઈ બીજા વિષય પર લખતા જ નથી, ધર્મ પર જ લખે છે. અને એટલું જ નહીં, માની લો ઓખાહરણ લખ્યું તો કોઈ ઉસાહરણ લખ્યું, ટાઇટલ બદલે, કહાની એની જ હોય. એકનું એકની એક વાત કોપી કરીને બદલાતી કેટલી બદલાય, થોડીક બદલાય. કહાનીમાં કોઈ ફેરફાર ના હોય, એવું લાગે કે થોડુંક બદલાયું છે, પણ લખાય એ રીતે. તો વિષય વૈવિધ્ય નથી, ધર્મ પ્રધાન, બોધ પ્રધાન, આધારભૂત માહિતીનો અભાવ છે. કેમ કે એ સમયે લેખકો પોતાને કવિપદની લાલસા જ નહોતી કોઈને, કે હું કવિ, મોટો કવિ, મહાન કવિ, ફરી કવિ, એવી કોઈ પડેલી જ નહોતી. એવું કશું હતું જ નહીં એ વખતે. એટલે કોઈ કવિ તો લખીને મૂકી દે, ભાઈ મારે નથી એવું માન સન્માન જોઈતું, લોકો વાંચશે, મજા કરો, જાઓ મોજ કરો, નો કોપીરાઇટ્સ. કોઈ કોપીરાઇટ લેવા જ તૈયાર નથી, એને પડેલી જ નથી કોપીરાઇટની. તો
કવિ લેખકો કોણ છે એના એ માહિતી મળતી નથી. એ સમયના હસ્તપ્રતો મળે છે. તો આ એની મર્યાદાઓમાં આપણે જોઈ શકો. ઘણી બધી બાબતો આપણે મર્યાદામાં લઈ શકીએ. એ વખતનું સાહિત્ય જે છે એ પ્રજા સમૂહને, મોટા વર્ગને નજર સમક્ષ રાખીને લખાય છે. પણ એમાં ખાસ વિશેષતા એ છે કે એ કઈ પ્રજાને સમૂહમાં રાખીને લખાય છે. માત્ર એ ધાર્મિક જે છે એ સમયની એ પ્રજાને, એ વર્ગને મહત્વ આપે છે. પછી તમે જોઈ શકો કે આપણે એની મર્યાદાઓમાં જોડી શકીએ. ઘણા બધા મુદ્દામાં તો તમે વિચારશો તો તમને આ જે આપણે લક્ષણો અને લાક્ષણિકતાઓ બતાવી છે અને એમાં જે વર્ણન કર્યું છે એમાંથી જ એક એક નોટ્સ તમે કાઢી શકશો. એ સમયના કવિ લેખકો ભજન ભક્તિ વાળું વધારે લખે છે, એ પણ મર્યાદા તરીકે લઈ શકો. અભિવ્યક્તિનું કોઈ માધ્યમ નથી. આપણે જોયું આગળ પ્રચાર માધ્યમ પ્લેટફોર્મ નથી એમ કહી શકો તમે. ધર્મ પ્રચાર જ એનો હેતુ છે, બીજો કોઈ હેતુ નહીં. કવિતા સાહિત્યનો હેતુ એ વખતે કોઈ મોટો નહોતો કે ચાલો દેશ બચાવવો છે, દેશની એ સમસ્યાઓ સામે લડવાનું છે, એવો કોઈ ક્રાંતિકારી કોઈ એમનો હેતુ નહોતો. લોકો ધર્મ વિશે જાણે. હું તો કહું છું ત્યાં સુધી કે ડરાવતા હતા કે જો આમાં નહીં માનો તો તમારું આમ થશે. અડધી કથા એ ઊભા થઈને અડધી કથા કે અડધું પેલું આખ્યાન સાંભળો અને વચ્ચેથી જતા રહેશો, ઊભા થઈ જશો તો તમારું ખેદાન મિદાન નીકળી જશે. પેલા ઊભા જ ના થાય. સાંભળવું જ પડે એકવાર બેસી ગયા તો આ બધી રીતની જે એમની હતી ફલશ્રુતિ ને એ બધું આવશે. એના લક્ષણો ત્યારે એમાં આવશે, તમને આ બધી બાબતો જાણવા મળશે. તો આ એક ઇતિહાસ છે મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે, જેના લક્ષણો વિશે આપણે આજે ચર્ચા કરી, મર્યાદાઓ વિશે ચર્ચા કરી. અને આવનારા વિડીયોમાં આપણે હવે સામાજિક સંદર્ભ, રાજકીય સંદર્ભ અને એ વખતે શું પરિસ્થિતિ હતી લોકોની, એની શું અસરો થઈ સાહિત્ય પર, એના પરિબળો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પરિબળો પર આવનારા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું.